હાય જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ધીસ ઇઝ સેજલ ચારોલિયા એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો હું અહીંયા બેઠી છું કોમ્પ્યુટર પાસે, કારણ કે મારે થોડું કામ છે. અને અત્યારે હું ખાઈ રહી છું ચોકલેટ્સ. તમને બતાવો. ઓકે, જો મમ્મી લઈ આવ્યા હતા કાલે, ફ્રીજમાં પડી હતી તો મને થયું કે હું ચોકલેટ્સ ખાઈ લઉં. પડી છે તો, કારણ કે પછી જો સંજુ ખુશીને એ બધા આવે ને તો એ લોકો ખાય છે, પછી મારા પાછળ કાંઈ વધે નહીં. એટલે અત્યારે એ લોકો નથી, સ્કૂલે ગયા છે, તો ચોકલેટ્સ ખાઈને પછી હું મારું કામ કરું. મારે તો તમને બધાને કહેવાનું જ રહી ગયું કે આજે તો મારી સાથે કાંડ થઈ ગયો. એટલે દાવ પર દાવ થઈ રહ્યા છે. ભગવાન ખબર નહીં શું કરવા માગે છે. સવારથી હું ઉઠી ને એટલી વખતમાં મને 2 વખત માથામાં વાગી ગયું. એકવાર હું છે ને અહીંયા નીચે બેઠી હતી ને, આ જગ્યાએ જમવા બેઠી હતી, તો હું જમીને ઊભી થવા ગઈ ને તો આ ખૂણો સીધો મારા માથા પર અહીંયા ભટકાણો અને મને લાગ્યું, એવું લાગ્યું છે ને કે અહીંયા જો તમને કેમેરામાં નહીં દેખાતું હોય પણ અહીંયા એકદમ આમ થઈ ગયું છે ટોપડા જેવું. દુખે છે મને માથું 2 વખત. એક વખત અહીંયા વાગ્યું જ્યાં મેં બતાવ્યું ત્યાં, અને બીજી વખત એટલે બીજે ક્યાંકથી વાગ્યું પણ મને વાગ્યું એમ. ખબર નહીં ભગવાન શું છે. સવારથી કંઈક ને કંઈક થાય છે, મને લાગ્યા જ કરે. શું કરવું મારે? પણ કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે એવું બધું તો. અને બસ કામ કરીએ. સો ગાઈસ, એક ચોકલેટ મેં ખાધી અને આમ જો મારા ઉપર બધો ભૂક્કો ને એવું બધું ખાઈ છે. બીજી ચોકલેટ મેં તોડી છે, તૂટેલી જ છે અંદરથી, જો ભૂક્કો થઈ ગયો છે. પણ આપણે ખાઈ જવાનું, એન્જોય કરવાનું. દેખાડું તમને મસ્ત છે કોકોનટ વાળી. તૂટી ગઈ છે તો બાકી આખી છે. ઓવરએક્ટિંગ કર્યા વગર કામ ધંધે વળગીએ, નકર મમ્મી ખીજાશે પાછી. 3 hours later. હલો, તો આજે આવ્યો છે રોનક અમારા ઘરે રમવા માટે. જો મમ્મી હું અને રાશિ એને રમાડીએ છીએ. બેબી વાહ, બેબી કે મહેંદી કરતી સમજો. રાશિ થોડી ખીજાઈ ગઈ, કારણ કે અમે છે ને રોનકના વખાણ કર્યા ને, તો એ નાની જ છે હજી, એટલે થોડી ખીજાઈ ગઈ કે મારા વખાણ કેમ ન કર્યા. જો તમારે જોવું હોય ને તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. રાશિ અને રોનકની મસ્તી. થોડા સમય પહેલા રોની અમારા ઘર રમવા આવ્યો. હાલ જો દાંત કાઢ્યા. રાશિનું બેગ રમવું છે. રોની સ્કૂલે જવું છે બેગ લઈને. એ સ્ટાન્ડ લો કરે છો. આ ચોખા ઉડાડ્યા, દુખના લીધા. બાવ આમ હાથ રાખી કરતો જઈજો કરશે. આ ઉદાર આપણે શું કરવાનું છે? રોનકને દીકરો કરી લેવો છે ને, દીકરો કરી લેવો છે અને આને છે ને કસા પેટે ફેંકી દેવું. રાશિને દીધું ના સોફા નાખો. આને આમાં દીકરો કરી લેવો છે અને આને છે ને કચરા પટ્ટી ડાળી દેવાની છે, કેમ કે રોનકને લઈ લેવાનો છે અમારે.
એને બચ્ચો કરી લેવો ડાયો બચ્ચો છે ઈ. જો કેવો શાંતિથી બેઠો છે. હા ટ્યુશન માંથી બાના કાઢીને આવતી રહે છે. રોનક ના દીકરો કરી લેવો છે. मेरा छोटा चा नन्ना चा डाया चा बच्चा है રોવા માંડી. મમ્મીએ ખોટા ખોટા ડ્રામાટિક ચાલુ કરી. અરે તો પણ મમ્મીએ ખોટું ખોટું એમ કીધું કે રોનકને મારો દીકરો કરી લેવો છે અને રાશિને ફેંકી દેવી છે. તો રોવા માંડી કચરા પેટીમાં. અમાર નાની એવી રાશિ જો. फेंकी देव से तने फेंकी देव राशि नहीं હવે અમારા રાશિ બહુ ડાઈ છો. રાશિ ડાયો દીકરો છે. ડાયો દીકરો છે ને. મને કોઈ ભત્રીજો અત્યાર સુધી રહીમાં અને પછી હવે જો મમ્મીએ રોનકના વખાણ કર્યા ને એમાં રાશિ રીસાઈ ગઈ. જો હું બતાવું રોવે છો. રોમા દીકી રોમા ગાડી મને રોવાનું આવી ગયું મારાથી ન રહેવાનું. ગોપી બહુનું સિરિયલ ચાલુ થઈ ગયા. આ ગોપી બહુ નથી આ ગોબી બહુ છે. મને મારી દીકરી બહુ એ એ એ બાવલો હાલતો થઈ ગયો. બાવલાને છે ને ये जा बबला आम आम शीशो लઈને મારે કરતો બટેટાના પરોઠા લંચમાં અને આ લોકો લંચ કરીને પછી જશે સ્કૂલે. કેવો બન્યા છે? પરાઠા બનાવ્યા છે મમ્મીએ અને આ લોકો જમે છે. જમીને પછી સ્કૂલે હું મૂકવા જઈશ આ લોકોને. ટાઈમ થઈ ગયો છે 12:05.